જિલ્લાના મોડાસામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંગઠન સર્જન અભિયાનની શરૂઆત કરી હતી। તેમણે 1200 જેટલા બૂથ કાર્યકર્તા સાથે બેઠક યોજી હતી। રાહુલ ગાંધીના કાર્યક્રમ બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા મોડાસા પહોંચ્યા હતા। મોડાસા સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પર આકરા પ્રહારો કર્યા હતા। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં યોજાઈ રહેલ એક ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી હતી। ત્યારબાદ તેઓએ મોડાસા ખાતે સર્કિટ હાઉસમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો સાથે મીટિંગ કરી। દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ ચાલે છે। અનેક પુરાવા બધાની સામે છે। રાહુલ ગાંધીને હમણાં ખબર પડી છે। મેં કોંગ્રેસ પાર્ટી એટલે જ છોડી। પાર્ટીમાં બદમાશ અને છેતરનારાઓને દૂર રાખવા જોઈએ। આ સિવાય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે પોતપોતાની પાર્ટી પ્રત્યે પ્રમાણિક રહેવું જોઈએ। મેં ક્યારેય એમને ટોક્યા નથી। લગભગ મહિના પહેલા અમારા ભરતભાઈ બહુ જૂના માલપુરના મોડાસામાં રહે અને મારા વર્ષોથી એમનો કોન્ટેક્ટ સંપર્ક મને કે મારા ત્યાં ધાર્મિક પ્રોગ્રામ છે ને તમે આવો તો સારું। 14મી તારીખનો એમનો આગ્રહ હતો પણ 14મી હું કડી હતો એટલે નહીં આવી શક્યો। મેં એમને કીધું કે હું આવીશ તો માલપુર અમારા અનારસિંહભાઈ 77માં અમારી સાથે જે હતા હું લોકસભાનો ઉમેદવાર હતો ત્યારે એટલે ગાંધીનગરથી સીધો હું માલપુર ગયો અને માલપુરથી સ્વાભાવિક પાર્ટી નવી બનાવી છે એટલે બધા આગેવાન મિત્રોને મળવાની ઈચ્છા હોય સ્વાભાવિક એટલે એટલા માટે મોડાસાના સર્કિટ હાઉસમાં આ મિલન છે। હું ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો છું, પોલિટિકલ કાર્યક્રમમાં નથી આવ્યો। અનારસિંહભાઈમાં સામાજિક કહેવાય, વર્ષોના 50 વર્ષના જૂના સંબંધ હતા એટલે રાહુલ ગાંધી આવે એ સ્વાભાવિક છે। એમને પાર્ટીનું જે કંઈ હમણાં હાથમાં લીધું છે એટલે એમાં કોઈ કનેક્શન કંઈ છે નહીં એવું। બાપુ આપની અલગ એક પાર્ટી છે, મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં છે, તો આ બાબતે આપનું શું કહેવું? મેં બધી પાર્ટીઓના અનુભવ પછી મને લાગ્યું કે જાહેર જીવનમાં મતદારો જનતા પ્રજાને છેતરવી નહીં જોઈએ। તમે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ, કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ। અંદર ગરબડ નહીં કરવી જોઈએ, અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ। રાહુલ ગાંધી આજે કહેશે ને કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલે અને મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે। અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી અને એટલે મેં નવી પાર્ટી બનાવી। વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદ્દારી કરો તો નીકળી જાઓ ને એમાંથી। તો મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં ને ગુજરાતને સારા ચોખ્ખા લોકો, સારી પ્રતિભાવાળા, સોશિયલ સ્ટેટસ જેનું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે અને એમાં સારી એવી સફળતા મને મળે। ભાઈઓ, બહેનો, ખેડૂતો, વેપારીઓ, નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ, ચીટર નહીં જોઈએ। તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ। કે પબ્લિક જેનાથી દુઃખીઓ પરેશાન હોય ને તમે બી એને ગળે લગાડો કેમ ભાજપવાળા બદમાશ માણસોને ફુલાર પહેરાવે ને ટોપી પહેરાવે ને પ્રતિષ્ઠા આપે, બદમાશને પ્રતિષ્ઠા આપે તો પાર્ટી બદમાશ નહીં થઈ ગઈ। એટલા માટે આ ક્રાઇટેરિયા રાખ્યો છે કે આવા લોકો હોય તો તે જ લેવાના, ખોટા નકામા લોકોને નહીં। બાપુ આજે આપણા સુપુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ આજે કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર હતા, તો એ મહેન્દ્રસિંહ બાપુ આપની પાર્ટીમાં? અરે એ કોંગ્રેસમાં જ છે, ઉમેદવાર હતા બાયડમાં કોંગ્રેસના, હજી કોંગ્રેસમાં જ છે પણ આપણી ચોખ્ખી પાર્ટીમાં આવશે? નહીં, આ અલગ વિષય છે। મેં ક્યારેય એમને પોલિટિકલી નથી એવું કીધું। ભૂલથી ગરબડમાં ક્યાંક વચ્ચે ગરબડ થઈ તો મેં ના પાડી, સ્પષ્ટતા કરો એવું દરેક પાર્ટીમાં દરેકને રહેવાની છે। આચાર્ય કૃપલાની અને સુચેતા કૃપલાની બંને પતિ પત્ની ઘરમાં એક રહે, બહાર નીકળે એટલે બેની પાર્ટી અલગ જ। પાર્ટીમાં પ્રમાણિક તમે હોવું જે પાર્ટીમાં હોય એમાં કંઈ નથિંગ રોંગ કે કઈ પાર્ટીમાં। ઉલ્લેખનીય છે કે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સવારે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ અંગે શંકરસિંહે જણાવ્યું કે મહેન્દ્રસિંહ હાલ કોંગ્રેસમાં છે અને દરેકે પોતપોતાની પાર્ટી પ્રત્યે પ્રામાણિક રહેવું જોઈએ। તેમણે ઉમેર્યું કે તેમણે ક્યારેય પુત્રને કોઈ બાબતે ટોક્યા નથી। ગત મહિને શંકરસિંહે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું કાર્યાલય ખોલ્યું હતું। રાહુલ ગાંધીના કાર્યક્રમ બાદ તરત જ તેમનું મોડાસા આગમન થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે।